સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ઘણા સમયથી આપણી પાસે જે કોમન સવાલો આવી રહ્યા છે કે એક આજની લાઈફસ્ટાઈલમાં એક ખૂબ જ જટિલ પ્રશ્ન કે એક દરેક યુગલ એવા નવદંપતીઓ માટે કે જે એક નેચરલ પ્રેગ્નન્સી રાખવાની બાબત છે, અને એમાં જે અલગ અલગ કારણો છે, જે સમસ્યાઓ આજની લાઈફસ્ટાઈલમાં જે બની રહી છે, અને એના લઈને અલગ અલગ સવાલો જે બનતા હોય છે, એમાં કારણો લક્ષણો બધા જ ટાઈપના સવાલો છે. તો હું આપણી સાથે ચર્ચા કરીશ કે મહત્ત્વની બાબત એ છે કે જે નેચરલ પ્રેગ્નન્સી રાખવાની બાબત આટલી કેમ ચેલેન્જીસ બની ગઈ છે લોકો માટે, અને એની માટે લોકો કઈ બાબતો જવાબદાર થતી હોય છે, અને કઈ બાબતો આપણે આયુર્વેદમાં એના નિદાન સારવારની કરી શકીએ અથવા તો એ પ્રમાણે એને ફોલોઅપ કરી શકાય. તો નેચરલ પ્રેગ્નન્સી માટેની જે ટિપ્સ છે એના લઈને સવાલ છે, વિસ્તારથી વાત કરીએ. દર્શક મિત્રો, ઘણા સમયથી આપણે તમારી સાથે જોડાયેલા છીએ. અમે આખી સ્ત્રીરોગ, સંતાન પ્રાપ્તિ અને આયુર્વેદ આ નેજા હેઠળ ઘણી બધી સ્ત્રીઓની સમસ્યાઓ, ઘણા બધા પુરુષોના પણ એવા રિપોર્ટ્સ કે જેની સારવાર જે કહી શકાય ન કહી શકાય એવી પણ ઘણી બધી સારવારો, અને ઘણા બધા એવા જટિલ રોગો કે જે વંધ્યત્વને નોતરતા હોય, જેના કારણે બાળક ન રહેતું હોય, એવા રોગોની ઘણી બધી ચર્ચાઓ કરી આપણે. પણ આજે આપણે એક અલગ મુદ્દા પર ચર્ચા કરીશું કે નેચરલ પ્રેગ્નન્સી, કે જેની અંદર ઘણા બધા દીકરીઓ, ઘણા બધા નિસંતાન દંપતીઓ કે જે ખરેખર નિસંતાન જેને ના કહી શકાય, પણ એક અવેરનેસના કારણે જે લોકો ઈચ્છે છે કે એક ખૂબ જ બિઝી લાઈફની અંદર એક જ બાળક કરવું છે, તો અમે કઈ રીતે બાળક કરીએ તો અમારું બાળક ઝડપથી રહે, અમને સરસ સારું સંતાન મળે. તો એક એની અલગ અલગ ટિપ્સ દરેક લોકો ફોનથી પૂછતા હોય છે, ઈમેલ દ્વારા એક માર્ગદર્શન મેળવવાની કોશિશ કરતા હોય છે અમારી ટીમમાં કે મેડમ, અમારે કુદરતી રીતે બાળક રાખવું હોય તો શું ફોલો કરવું જોઈએ, અથવા તો કઈ રીતે અમે એવું કરીએ કે જેના કારણે અમે ધારેલા સમયની અંદર સારું બાળક મેળવી શકીએ. તો દર્શક મિત્રો, આ એક કુદરતી પ્રોસિજર છે. બાળક રહેવું એ કુદરતી પ્રોસિજર છે. જો આપણા ઘરની અંદર બીજી ત્રીજી પેઢી જીવતી હોય, આજે નાના નાનીથી વડવાઓ, એને આપણે એમ કહીએ કે બાળક માટે દવા લેવાની છે, તો એ લોકો ખરેખર આશ્ચર્ય પામે છે કે શું બાળક માટે પણ દવા લેવી પડે એમ. એટલે આજની આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે એક સામાજિક રચના જે ફેરફાર થઈ ગયેલો છે, કે પહેલાંના જમાનામાં જે સ્ત્રી હતી એ ઘરમાં રહેતી હતી. હા, વર્ક નહોતી કરતી એવું નથી, સ્ત્રી ત્યારે પણ કામ કરતી હતી, પણ એક ઘરેલું મહેનતું કાર્ય કરતી હતી. એના કારણે એના શરીરના જે બાંધો છે એક અલગ પ્રકારનું કાર્ય કરતો હતો. એ બાંધાની અંદર તમામ પ્રકારના જે હોર્મોન્સ છે, તમામ પ્રકારના શારીરિક દોષો છે, શારીરિક સાત ધાતુઓ છે, એ બધી જ વ્યવસ્થિત સુચારુ રૂપે કામ કરતી હતી. એની અંદર કુદરતી એક બાળક રહેવાની જે પ્રોસિજર છે, જે કુદરતે સર્જન કરેલું છે, એની અંદર ક્યાંય મેડિકલનો ઉપયોગ કરવો પડે, ડૉક્ટર પાસે જવું પડે, એક સપનું કહેવાતું હતું. એક બહુ ખરાબ બાબત કહેવાતી હતી કે લે, તને બાળકમાં તકલીફ છે, તને ડિલિવરી પણ ઘરે થતી હતી, પ્રસવ પણ ઘરે જ કરવો, અને પ્રસવ પણ એટલો આરામથી થઈ જતો કે પ્રસવના 3-4 કલાકે તો સ્ત્રી કામ પર ચડી જતી હતી. એટલે આ એક સમાજ વ્યવસ્થા આપણી હતી. અને આજે એક વ્યવસ્થા એવી છે કે 30-35 વર્ષ પછી આપણે બાળકની કલ્પના કરીએ છીએ કે હવે મને બાળક જોઈએ છે. સૌથી મોટી અગત્યની વસ્તુ એક આ જ છે કે એક 18થી 22 વર્ષની દીકરી લગ્ન પછી બાળકની કલ્પના કરે કે હું મા બનવાની છું, અને 35 વર્ષની એક દીકરી બાળકની કલ્પના કરે કે મારે મા બનવું છે. આ બંને વસ્તુમાં ખૂબ મોટો તફાવત છે. સૌથી મોટો તફાવત એજનો છે. 10થી 15 વર્ષનો જે સમય છે, આપણે આમ પણ કહીએ છીએ કે સમય બળવાન, હે ને? તો સમય જે બળવાન છે, સારો જે આપણો એક રિપ્રોડક્ટિવ એજનો એક
ફલિત જે સમય છે મહિલાઓ માટેનો, એ સમય આપણો જતો રહેતો હોય છે. આ સમય જતો રહે છે એટલે આપણે નેચરલ પ્રેગ્નન્સી માટે ટિપ્સ લેવી પડે છે કે શું કરીશું તો અમને સારું બાળક રહેશે, શું કરીશું તો અમારું સંતાન ઇઝીલી રહેશે, અથવા તો અમને હજી કાંઈ જ ખબર નથી કે અમારે રિપોર્ટમાં શું છે, પણ અમારે બાળક મેળવવું છે તો અમે એના માટે શું કરીએ. એમ કે નેચરલ પ્રેગ્નન્સી માટે એવી કઈ સપોર્ટિવ વસ્તુઓનો અમે ઉપયોગ કરીએ કે જે અમને બાળક રાખવામાં સહાયક બને. અશોકભાઈ, ઘણા બધી માતાઓ, ઘણી બધી સાસુઓ આવતા હોય છે કે જે લોકોને આ પ્રશ્ન હોય છે કે મેડમ હવે અમારે બાળક જોઈએ છે, અથવા તો લગભગ 30 થી 40% એવા વડીલો મારી સાથે સંપર્ક કરે છે કે જેના દીકરા દીકરીઓ ગુજરાત બહાર હોય, જેના દીકરા દીકરીઓ ઇન્ડિયા બહાર હોય, અને એ લોકો વ્યસ્ત જીવનમાં હવે બાળક મેળવવા માગતા હોય કે મેડમ 3 વર્ષ થઈ ગયા છે, અત્યાર સુધી તો પ્રયત્ન નથી કર્યો, પણ હવે અમારે બાળક જોઈએ છે, તો નેચરલ પ્રેગ્નન્સી માટે શું કરવું. તો દર્શક મિત્રો, આજે આપણે કોઈ દવા, કોઈ બીજા સપોર્ટ વિશે વાત નથી કરવી, કોઈ રોગ વિશે વાત નથી કરવી, પરંતુ એક સ્ત્રી અને પુરુષ કે જે લોકો બાળક રાખવા માટે સેક્સ્યુઅલ રિલેશન રાખે છે અને બાળક ઉત્પન્ન કરવા માટેની જ્યારે ઈચ્છા ધરાવે છે, ત્યારે એ બાળકની અંદર, એ પ્રોસિજરની અંદર આપણે માત્ર સહાયક થાય એવી કઈ કઈ વસ્તુઓ છે, અથવા તો આપણા જીવનની કઈ વસ્તુઓ એવી છે કે એને આપણે સ્વીકારવી જોઈએ, કઈ વસ્તુઓ એવી છે કે એને આપણે એવોર્ડ કરવી જોઈએ કે જેના કારણે આપણે ઇઝીલી બાળક મેળવી શકીએ. તો સૌથી પહેલાં જ વાત કરીએ આપણે તો બાળક મેળવવા માટે આયુર્વેદની અંદર માત્ર 3 વસ્તુ સૌથી પહેલાં કહી છે કે સ્ત્રી પુરુષ શુક્ર શોણિત જીવ સંયોગે. શુક્ર એટલે કે સ્પર્મ, શોણિત એટલે કે એક્સ, અને જીવ એટલે કે આત્માનું અવતરણ. હે ને? તો આપણે ઘણી બધા પ્રોસિજરોની અંદર સ્પર્મ અને એક્સની ક્વોલિટી સુધારવાના તો ખૂબ પ્રયત્ન કરીએ છીએ, પણ આ સાથે દર્શક મિત્રો હું આપને એટલું પણ કહીશ કે આત્માનું અવતરણ છે. એક એવો આત્મા આપણી પાસે આવે કે જેને આપણે સ્વીકારવા માટે આપણે તત્પર રહીએ. આપણું બોડી, આપણું મન, આપણો આત્મા એને સ્વીકારવા માટે એ પણ એટલો શુદ્ધ કરવો જરૂરી છે. એટલે જે રીતે આપણે શરીરના દોષો દૂર કરવા માટે સપોર્ટિવ કોઈ વસ્તુનો ઉપયોગ કરીશું, કોઈ આદતોનો ત્યાગ કરીશું, એ જ રીતે આપણા મનની જે વિશુદ્ધિઓ છે, જે દુર્વ્યસનો છે, માનસિક જે એક પીડાઓ છે, એને પણ આપણે આ સાથે દૂર કરીએ તો મને લાગે છે કે સારામાં સારા આત્માનું અવતરણ કરી અને આપણે એ સારો બાળક મેળવી શકવાનો પ્રયત્ન કરીશું. તો શુક્ર અને શોણિતની વાત આપણે કરીએ તો સૌથી પહેલાં તો આપણે એનો એક સમય એક હોય છે, હે ને? એટલે કે તમે લોકો મેન્સ્યુરલ સાયકલને ટ્રેક કરો. તમારી સાયકલ કેટલા દિવસની છે, કેટલા દિવસે તમારે રિલેશન રાખવા જોઈએ, ત્યારે તમારું એક સારામાં સારું બનતું હોય, હે ને? કારણ કે શુક્રાણુની લાઈફ છે અશોકભાઈ, એ લગભગ ગર્ભાશયમાં ગયા પછી 76 અવર્સ સુધી રહેતા હોય છે લાઈફ. પરંતુ એગ્સ, ઈંડાની જિંદગી ભગવાને 12 થી 18 કલાક વચ્ચે જ આપેલી હોય છે એપ્રોક્સિમેટલી, કે એ જ્યારે રપ્ચર થઈ જાય છે, ઈંડું જ્યારે ફોલિકલ એટલે કે એક પાણીની થેલીમાંથી બહાર નીકળે છે અને ટ્યુબમાં જાય છે, પછીનો એનો જે લાઈફ છે એ 12 કલાકની જ હોય છે. તો આ સમયે સમાગામ કરવો એટલે કે એક તમારે ઓવ્યુલેશન સમય જોવો પડે, કે ઓવ્યુલેશન ટાઈમને ટ્રેક કરવો પડે કે મારું ઓવ્યુલેશન કયા સમયે હશે. આ ઇન્ડિવિજ્યુઅલ છે, દરેકની માસિકની જે સાયકલ હોય છે, ઘણાની 28 દિવસની હોય, ઘણાની 30 દિવસની હોય, ઘણાની સાયકલ ખૂબ જ ઇરેગ્યુલર હોય છે. તો એની સાયકલનો ઓવ્યુલેશન ટાઈમ ટ્રેક કરવો મુશ્કેલ થઈ જતો હોય છે કે ભાઈ કયા સમયે ઈંડું બનતું હશે, કે કયા સમયે રિલેશન મેન્ટેન કરવા કે જે બાળક રાખવામાં ઉપયોગી થાય. તો જ્યારે આપનું ઓવ્યુલેશન ટાઈમ એક નિશ્ચિત સાયકલ હોય તો આપ 14 દિવસ, 16 દિવસ, આવા અમુક દિવસો જે હોય છે એ સમયે આપ રિલેશન રાખો તો આપને બાળક રહેવામાં ખૂબ જ ઇઝી પડતું હોય છે. પણ વાત આવે છે ઇરેગ્યુલર સાયકલની, કે જ્યારે આપની સાયકલ 1.5 મહિને, 2 મહિને, 6 મહિને આવે છે, તો શું કરવું? તો દર્શક મિત્રો, એના માટે થઈને આજકાલ ઘણા બધા એવી ટિપ્સ અથવા તો ઘણા બધા એવા નાના નાના સાધનો આવતા હોય છે કે જેના દ્વારા તમે ઓવ્યુલેશન કીટ દ્વારા તમારું ઓવ્યુલેશન જાણી શકો છો. ખૂબ જ બારીકાઈથી જો તમે તમારા શરીરનું નિરીક્ષણ કરતા હોય તો આવા સમયે તમારા જે વેજાઇનાનો સ્રાવ હોય છે એ એક અલગ પ્રકારનો હોય છે.
જો એ તમે એક દર વખતે કોશિશ કરો તો એના દ્વારા પણ તમે જાણી શકો છો કે મારું ઓવ્યુલેશન થઈ ગયું છે. બીજું કે ઓવ્યુલેશન થયા પછી શરીરનું ટેમ્પરેચર થોડું રાઇઝ થતું હોય છે. તો આ ટેમ્પરેચર નોટ કરીને પણ તમે જ્યારે ઇરેગ્યુલર સાયકલ હોય ત્યારે એક નોટ કરી શકતા હો છો. તો અથવા તો ખાસ કરીને માર્કેટમાં મળતી ઓવ્યુલેશન કિટનો ઉપયોગ કરી આપ તમારું ઓવ્યુલેશન ક્યારે થાય છે એ સમયની અંદર જો આપ રિલેશન રાખો તો આપના નિશ્ચિત સમયની અંદર આપ જો બધું જ નોર્મલ હોય તો બાળક રહેવા માટેની પ્રયત્ન કરી શકો છો. આનાથી આપણે આગળ જોઈએ કે ભાઈ હવે શું. તો એના માટે થઈને આપણે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે સ્વીકારવી પડતી હોય છે કે ભાઈ ટેક હેલ્ધી ફૂડ. કે તમે જ્યારે બાળક રાખવા માટેનો પ્રયત્ન કરો છો તો તમે એવા પ્રકારના આહારનું સેવન કરો કે જે તમારા ઈંડાની ક્વોલિટીને સુધારે, તમારા માનસિક સ્વાસ્થ્યની સમતુલા જાળવી રાખે. હે ને, આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા બધા આપણે હોટલોનું ફૂડ ખાઈએ છીએ અથવા તો પીઝા, બર્ગર અથવા તો ખૂબ જ વધારે પડતા મરી મસાલાવાળા આહાર કરીએ છીએ ત્યારે આપણને એસિડિટી જેવા થતું હોય છે. આના કારણે મનના પણ દોષો જે હોય છે એની અંદર જે રાજસિક અને તામસિક ગુણ હોય છે એ વધી જતો હોય છે. તો એના કારણે મન પણ તમારું ઉદ્વિગ્ન રહેતું હોય છે અથવા તો મનની એક જે સાત્વિકતા હોય છે એ નથી રહેતી હોતી. તો આવા પ્રકારના જે ફૂડ છે કે જે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ ખરાબ કરે છે, તમારા હોર્મોન્સનું બેલેન્સ પણ બગાડે છે, તમારા વાતપિત્ત કફ દોષોનું પણ એક જે બેલેન્સ છે એને નથી રાખતા, અને ખાસ કરીને જે રસ ધાતુ છે કે જેની અંદરથી બધી જ ધાતુઓ ઉત્પન્ન થાય છે, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, કે જેના સમન્વયથી એક પિંડનું અવતરણ થવાનું છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ થતું હોય છે. તો એ આવા જે આહારો છે, મરી મસાલાવાળા વધારે આહારો છે કે ક્વોલિટીવાળા જે ફૂડ નથી, ટીન પેકની અંદર ફૂડ છે જેની અંદર ખૂબ જ પ્રિઝર્વેટિવ છે, એનર્જી ડ્રિંક્સ છે કે જેને આપણે શક્તિ મેળવવા માટે કરીએ છીએ, અથવા તો સોફ્ટ ડ્રિંક્સ છે, આ બધી જ વસ્તુઓ છે ધીમે ધીમે તમે બાળક રાખવાનો પ્રયત્ન કરો એ પહેલાં 2 કે 3 મહિના એવો ખ્યાલ રાખો કે આપણે આવા કોઈ પણ ફૂડ લેવાના નથી. હેલ્ધી ફૂડ લેવાની કોશિશ કરો. હેલ્ધી ફૂડની અંદર આપ ગ્રીન વેજીટેબલ્સ લઈ શકો છો, લાલ કલરના અને પીળા કલરના જે ફ્રૂટ્સ હોય છે ખાસ કરીને એનું પણ તમે સેવન કરી શકો છો. ટમાટર લઈ શકો છો, બીટ લઈ શકો છો, લીલા શાકભાજીની અંદર પાલક, પત્તાગોબી, આ બધી જ વસ્તુઓ તમે લઈ શકો છો. હા, પણ એક એનું તમે બેલેન્સ મેન્ટેન કરો કે તમારા ફૂડમાં તમારે કઈ રીતે તમારે એ ફૂડનો ઇન્ટેક કરવો છે. કારણ કે આપણે ઘણી વખત અશોકભાઈ જેને કહીએ ને કે આંધળે દોટ મૂકીએ છીએ, હે ને, કે આંધળે એવી દોટ મૂકીએ કે ભાઈ મેં તો હોટલનું ખાવાનું બંધ કરી દીધું છે, હું સવારમાં રોજ બીટનો જ્યુસ લઉં છું, રાત્રે દૂધીનો સૂપ પીવું છું, આ તે. ના, આ રીતે કરવાની જરૂર નથી. એને એક તમારું બોડી એનાલિસિસ કરો, તમે પોતે તમારા પ્રકૃતિનું પરીક્ષણ કરો, તમને કઈ વસ્તુ સૂટ થાય છે, કઈ વસ્તુ સૂટ નથી થતી, અથવા તો તમે એક તમારા સામાન્ય એક આયુર્વેદિક તબીબ પાસે તમારી પ્રકૃતિનું નિરીક્ષણ કરાવી અને એના પ્રમાણેની જો તમે ડાયટ લો તો તમારું જે આવનારું બાળક છે ખરેખર ખૂબ જ આસાનીથી અને ખૂબ જ સરસ રીતે પૂરા મહિને બાળક અવતરે એ પ્રકારની એક આપણી 9 મહિનાની જે ગર્ભિણી પરિચર્યા છે ખૂબ સરળ રીતે નીકળશે. એટલે કે આપ અહીંયાથી જે આપને કહેવામાં આવે છે એ કોઈ ટ્રીટમેન્ટ નથી, એક આપને ગાઈડન્સ છે, એક માર્ગદર્શન છે, પરંતુ એના માટે આપ એક પર્ટિક્યુલર માર્ગદર્શન લો અને એવું જ ફૂડ લો કે જે તમારી તાસીરને અનુકૂળ થતું હોય. પછી આગળથી આપણે જોઈએ તો તમારા નેચરલી ટિપ્સ માટે થઈને મેન્ટેન બોડી વેઇટ, કે તમારું જે વજન છે એને તમે મેન્ટેન કરો. સપોઝ તમારું વજન વધારે છે, અહીંયા મેન્ટેન શબ્દ મેં ઉપયોગ કર્યો છે કારણ કે અશોકભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે એક દીકરીના લગ્ન થયા, 80 કિલો 90 કિલો વજન છે, હવે બાળક રાખવું છે તો ડાયટિશિયનનો ને આડેધડ ગૂગલ પરથી સર્ચ કરી અને ક્રશ ડાયટિંગ પર ઉતરી જાય છે કે મારે તો 3 મહિનામાં 15 કિલો વજન ઉતારી જ નાખવું છે અને 15 દિવસમાં 2 કિલો ઉતારો, 4 કિલો ઉતારો, આ બધી જાહેરાતો જોઈ ભ્રમ કરાવે એવી જાહેરાતોમાંથી પછી એના પર ચડે છે અને શરીરની અંદર એક કરતાં બીજા રોગો આવી જતા હોય છે. એટલે કે જ્યારે આપ માતા બનવા માંગશો ત્યારે ક્રશ ડાયટિંગનો ક્યાંય ચાન્સ નથી. આપ 5 ટાઈમ મીલ્સ લો,
એ રીતે ક્વોલિટીવાળું ફૂડ લો કે જે તમારી ચયાપચયની ક્રિયાને સુધારે અને એના દ્વારા તમારા ફેટનું બર્ન કરે અને તમે ધીરે ધીરે વેઇટ મેન્ટેન કરો. વેઇટને ક્રશ ડાયટિંગ કરીને જો આપનું શરીર ઉતારશો તો જેવું તમે બીજા મહિને ખોરાક લેશો તો એ ફરી વધી જશે અને બધા જ દોષોનું બેલેન્સ ખોરવાઈ જશે. તો આપ બાળક રાખવાના નેચરલ ટિપ્સ કરતાં તમે એમાં ગૂંચવાઈ જશો કે તમારે ઘણા બધા પ્રકારની દવાઓ કરવી પડશે. તો ક્યારેક જો આપ નેચરલી રીતે પ્રેગ્નન્સી રાખવા માગતા હો તો ક્રશ ડાયટિંગ કરવાની ક્યાંય જરૂર નથી. ધીરે ધીરે આપ એક્સરસાઇઝ દ્વારા, યોગ દ્વારા, ક્વોલિટી ફૂડ દ્વારા ફૂડનો ટાઈમ ચેન્જ કરો. કયા સમયે કયું ફૂડ લેવું એ એક આખો ચાર્ટ રેડી કરો. એ પ્રમાણે જો તમે તમારું બોડી મેન્ટેન કરો તો તમે નેચરલી પ્રેગ્નન્સી રાખવા માટે સક્ષમ છો અને એના રીતે તમે એકદમ આરામથી નેચરલી પ્રેગ્નન્ટ થઈ શકશો. આનાથી આપણે આગળ જઈએ તો જો આપણે ટોબેકો મેલ પાર્ટનરમાં આજકાલ તો મેં જોયું છે કે ઘણી બધી લેડીઝો પણ સ્મોકિંગ કરતી હોય છે, ડ્રિંક લેતી હોય છે. તો બંને પાર્ટનરે, મેલ અને ફિમેલ બંને પાર્ટનરે જો આપ ડ્રિંક લેતા હો, આપ ટોબેકો લેતા હો, આપ સ્મોકિંગ કરતા હો તો બાળક રાખતા પહેલાં સૌથી પહેલાં તો આપણી જાત પર નિરીક્ષણ કરો કે આપણે ક્યાં ઊભા છીએ. આ બધી જ વસ્તુઓને એવોઇડ કરો. આપ ડ્રિંક લેવાનું બંધ કરો, ટોબેકો લેવાનું બંધ કરો. આપ સ્મોકિંગ કરતા હો છે તો એ સ્મોકિંગ કરવાનું પણ ધીરે ધીરે બંધ કરો. બંધ કર્યા પછી 2 થી 3 મહિના પછી આપનું બોડી થોડું વ્યવસ્થિત થશે. પછી આપ નેચરલ પ્રેગ્નન્સી રાખશો તો આપણને એ વસ્તુના જે સ્મોકિંગના, ટોબેકોના જે સાઈડ ઇફેક્ટ છે એની જે તમારા શરીરની અંદર થયેલી વિપરીત અસરો છે એ દૂર થશે. તો રાખતા પહેલાં 2 થી 3 મહિના તો આપણે આ રીતે આપણા બોડીને, આપણા શારીરિક જે દોષો છે એનું સમન્વય કરવું જ પડે કે એનાથી જ આપ આપણા શરીરના દોષોનું બેલેન્સ કરશો તો જ આપણા ઈંડા અને આપણા સ્પર્મની ક્વોલિટી સારી રહેશે. તો આપણા મનના જે સાત્વિક ગુણો છે એનું બેલેન્સ રહેશે અને આપ નેચરલી રીતે બાળક પેદા કરી શકશો. ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે જેને આપણે અજાણતા આપણે એની અંદર ખૂંપાયેલા જ રહીએ છીએ. જેમ કે એન્વાયરમેન્ટ, હે ને, પ્લાસ્ટિકનો ઉપયોગ, વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ છે, એન્વાયરમેન્ટ છે. સૌથી મોટું ઇન્ફર્ટિલિટીમાં નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં જો આપણને એક બહુ જ બાધારૂપ હોય તો અનિયમિત જીવનશૈલી. આપની ઊંઘવાની પેટર્ન, આપની જાગવાની પેટર્ન, આજે એક વસ્તુ છે જે નિયમિત રીતે 7 થી 8 કલાકની ઊંઘ જે હોવી જોઈએ એ નથી લેવાતી. અથવા તો ઊંઘનો સમય રાત્રિનો છે એના બદલે આપણે રાત્રિએ આપણા ઓવરટાઈમ અથવા તો શિફ્ટ કામ કરીએ છીએ અને દિવસના ઊંઘીએ છીએ. આ એક જે પેટર્ન છે એ આપણું બોડી એને એક્સેપ્ટ કરતું નથી. હા, આયુર્વેદમાં કીધું છે કે આ વસ્તુ ધીરે ધીરે ઓક્ષાત્મ્ય થઈ જાય છે, પરંતુ એ દોષોનું બેલેન્સ એમાં રહેતું નથી. જો આપ પ્રેગ્નન્સી રાખવા માગતા હો તો આના પ્રત્યે પણ આપ નજર દોડાવો કે અમારી જીવનશૈલી બરાબર રીતે જાય છે, આપ વ્યવસ્થિત રીતે ઉઠો છો, આપ ક્યારેય આપે સૂર્યના દર્શન કર્યા છે કે કેમ. નિયમિત રૂપે વિટામિન ડી માટે, D3 અને D માટે જો આપના બોડીની અંદર આપ ઘણી બધી ટેબ્લેટો ખાઈ લેતા હો છો, ઘણી બધી કેપ્સ્યુલો લઈ લેતા હો છો, પરંતુ જો સૂર્યનું સ્નાન 10 થી 15 મિનિટ આપ સવારના કૂણા તડકાની અંદર રહો તો આ પણ એક વસ્તુ એવી છે કે કોઈ પણ દવા વગર નેચરલી આપને વિટામિન ડી છે પ્રેગ્નન્સી રાખવા માટે ખૂબ ઉપયોગી થશે. તો એક ઊંઘવાની પેટર્ન, જાગવાની પેટર્ન, આનું પણ આપ એક બેલેન્સ કરો કે કયા સમયે ઊંઘવું છે, કયા સમયે જાગવું છે. બીજું છે એક સ્ટ્રેસ લેવલ. અશોકભાઈ, સૌથી મહત્ત્વની બાબત છે કે આજના જીવનની અંદર સ્ટ્રેસ લેવલ ખૂબ જ છે. કોઈ પણ પ્રોબ્લેમ ન હોવા છતાં પણ બાળક નેચરલી ન રહે ત્યારે આપણે એક આ જોવું પડે કે આપણા જીવનશૈલીની અંદર, આપણા રોજબરોજના જીવનની અંદર સ્ટ્રેસનું લેવલ ક્યાં સુધી છે. આપણે નાની નાની બાબતોમાં ઇરિટેટ થઈ જઈએ છીએ, નાની નાની બાબતોમાં સ્ટ્રેસ લઈએ છીએ. ભૌતિક સુખો માટે ક્યારેક બાજુવાળાને ગાડી આવી ગઈ છે, મારે તો આ મહિને લેવી હતી, મારે ગાડી ના આવી, હવે ગાડી લઉં પછી જ હું બાળક કરીશ. એક મકાન બનાવી લઉં પછી હું બાળક કરીશ. અહીંયા સ્થિર થઈ જાઉં પછી બાળક કરીશ. મારે 2 પ્રમોશન અટક્યા છે, પ્રમોશન આવી જાય પછી હું ફેમિલી પ્લાનિંગ વિચારીશ. આ બધી જ વસ્તુઓ બહુ જ ઇઝીલી તમે લેતા હો છો, પણ એ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર ક્યાંક ને ક્યાંક ખૂંચતી હોય છે. કારણ કે પ્રકૃતિ એ છે કે તમે બાળક ઝંખો છો, તમે દોડો છો બીજા માટે અને તમારું મન દોડે છે બાળક માટે. આ જે એક ઇમ્બેલેન્સ છે મનનું, એ સ્ટ્રેસ
એ તાણ ઊભી કરે છે અને સબકોન્શિયસ માઇન્ડ તમારું સતત ચાલુ રહે છે. અશોકભાઈ, મેં જોયું છે કે આજકાલ જે નિસંતાન દંપતીઓ આવતા હોય છે એની અંદર પ્રેગ્નન્સી રહેવા માટે કોઈ બહુ જ મોટા કારણ નથી હોતા કે નથી રહેતું, કે ભાઈ બધાને ફાઇબ્રોઇડ છે, બધાની નળી બંધ છે, કે 80% અંદર ઈંડા નથી બનતા, પીસીઓડી, હા છે બધું જ, પણ બધાનું મૂળ કારણ એક ફૂડ હેબિટ અને સ્ટ્રેસ લેવલ. સૌથી મહત્ત્વનું ફૂડ હેબિટ તો હજી આપણે કહીએ તો એ લોકો સુધારી લેતા હોય છે, પરંતુ સ્ટ્રેસ લેવલ મેં જોયું છે કે ઘણું બધું કરવા છતાં એમાં બહુ ફરક નથી આવતો. ઘણી બધી મેડિસિનનો પણ અમારી ટીમે ઉપયોગ કરેલો છે, પણ એની અંદર ક્યાંય એટલો ઝડપથી સુધારો નથી આવતો કે એ લોકો બાળક મેળવી શકે. એટલે દરેક વડીલોને હું તો એટલું જ કહીશ કે આપના ઘરની અંદર દીકરી હોય કે દીકરો હોય, નાનપણથી જ એને એવી ટેવ પાડો કે એનું સ્ટ્રેસ લેવાની જે હેબિટ છે હોય જ નહીં. સ્ટ્રેસ લેવાની વસ્તુ જ્યારે આવે ત્યારે એ સ્ટ્રેસ લેવલથી દૂર રહે તો મને લાગે છે કે એની ભવિષ્યની જે બધા જ પાસાઓ છે, એની યુવાવસ્થા છે, એની વૃદ્ધાવસ્થા છે, આ બધી જ અવસ્થાઓ એની બહુ જ આરામપૂર્વક જશે. હરિકૃષ્ણબેન, આજની ચર્ચામાં તમે ખૂબ સુંદર વાત કરી કે જે દર્શક મિત્રોના પણ સવાલ હતા કે ભાઈ નેચરલ પ્રેગ્નન્સી માટેના જે સ્ટેપ્સ છે એ કયા ટિપ્સ તરીકે આપણે કરવા જોઈએ. તો તમે સૌથી પહેલાં તો વાત કરી કે એક એજ ફેક્ટર બહુ મોટી વસ્તુ છે કે એક 22-25 વર્ષની ઉંમરમાં અને એક 35 વર્ષ એબાઉ જે બાબત, જે એજમાં જે તકલીફો પડતી હોય છે, તફાવત બહુ મોટા હોય છે. મોરેવર કે તમે કહ્યું કે એક આહાર બહુ મોટી બાબત છે, આદતો છે, વ્યસનો છે, સ્ટ્રેસની તમે વાત કરી, તો આ બધી બાબતો એક નેચરલ પ્રેગ્નન્સીમાં ખૂબ જ પ્રતિકૂળ બાબતો બનતી હોય છે. પણ એની સાથે હું એવો બી સવાલ કરીશ કે જે આયુર્વેદમાં જે બાબતો કરવાની છે શરૂઆતથી જ, કે ભાઈ ટીનેજર હોય એટલે મીન્સ કે 22-25ની એજ હોય કે 35ની એજ હોય, પણ જે નાની નાની સમસ્યા એવી કે ભાઈ જેમને છે, પણ એ બાબતો જો આયુર્વેદમાં એનું ડાયગ્નોસિસ પ્રોપર થઈ જાય અને એક સરફેસ સારો પ્લેટફોર્મ આખું બની જાય અને એ પ્રમાણે જો કરવામાં આવે તો એ કેટલું નેચરલ પ્રેગ્નન્સીમાં સપોર્ટિવ બની શકે, તો એ આયુર્વેદ કેટલો પાર્ટ કરી શકે એની વાત કરીએ. હા, એ બહુ સરસ વાત છે અશોકભાઈ કે કોઈ પણ વસ્તુ રાખતા પહેલાં આપણે ચાહે નેચરલ પ્રેગ્નન્સી રાખવી છે, ચાહે આપણે એમાં કોઈ સપોર્ટિવ જોઈએ છીએ, ત્યારે હું એટલું જરૂર કહીશ દર્શક મિત્રો કે જ્યારે આપણે નેચરલ પ્રેગ્નન્સીની અંદર કોઈ સપોર્ટ લેવા માગીએ છીએ તો એની અંદર અમારા આયુર્વેદના જે ઓસડિયાઓ છે, આયુર્વેદના જે રસાયનો છે કે જેને આપણે ઔષધો નથી કહેતા, કે જે આપણા રોજબરોજની લાઈફની અંદર ખૂબ જ જરૂરી હોય છે, કે જે આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે, જે આપણી માનસિક સમતુલાને ઉત્તેજિત કરે છે, મગજ તમારા માઇન્ડનું એક જે બેલેન્સ છે, એના જે હોર્મોન્સ છે, એના જે સ્રાવ છે એનું એક બેલેન્સ કરે છે, અને ત્રિદોષ અને 7 ધાતુઓનું બેલેન્સ કરનારા જે એક રસાયનનો આખો જે અમારો એક પાર્ટ્સ છે, એ દરેક પાર્ટ્સની અંદર અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ આપેલો હોય છે. એની અંદર આપણા ઘરમાં વપરાતા પણ ઘણા બધા એવા ઔષધિયા હોય છે. ઘણી બધી તમારી પ્રકૃતિ પ્રમાણે, તમારી તાસીર પ્રમાણે જ્યારે આવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે ને તો એ નેચરલ પ્રેગ્નન્સી રાખવા માટે ખૂબ જ આપણને ઉપયોગી બનતો હોય છે. હું ઘણી બધી વખત ઘણા દર્દીઓને કહેતી હોઉં છું કે બહુ જ મોટી મોટી વાતો કરીએ આપણે કે મેડિટેશન કરો, યોગા કરો, તમે જીમમાં જાઓ, આ બધી જ વસ્તુઓ કન્ટિન્યુ નથી કરી શકતા આપણે, હે ને. 15 દિવસ કરો, પાછી મુકાઈ જાય, ઘરમાં કોઈ ફંક્શન આવ્યું, કોઈ સાજું થયું, માંદું થયું, બધું જ રહી જતું હોય છે. પરંતુ એવી વસ્તુઓ, એવી યોગિક ક્રિયાઓ કરો તમે, એવી હાથવરદની જ વસ્તુઓ હોય કે જે તમે ઉપયોગ બહુ જ ઇઝીલી કરી શકતા હો, હે ને. સપોઝ તમે રસોડામાં છો તો જેમ કે કોરિએન્ડર છે, એક ધાણા છે, જે સૂકા ધાણા, આનો પણ તમે અમુક રીતે અમુક પ્રકૃતિની જે પિત્ત પ્રકૃતિની સ્ત્રીઓ છે, પિત્ત પ્રકૃતિના જે પુરુષો છે, એના માટે આપણે જો આવા ધાણાનો ઉપયોગ કરીએ છીએ કે રાત્રે તમે એ ધાણાને પલાળી દો. નેચરલી તમે જ્યારે પ્રેગ્નન્સી રાખવા માગો છો ત્યારે પીરિયડ્સના પહેલાં 10 દિવસ સુધી જો તમે પલાળેલા ધાણાનું પાણી પીવો તો એ ખૂબ જ બહુ જ આરામદાયી વસ્તુ છે અને તમને ક્યાંય એમાં ટેન્શન નથી થતું, નથી એનો ટેસ્ટ ખરાબ હોતો કે નથી તમારે એના માટે ક્યાંય બજારે દોડવું પડતું, નથી કોઈ ખર્ચો કરવો પડતો, પણ એ તમને ખૂબ જ ઉપયોગી છે. આ જ રીતે આપણે પુરુષોની અંદર જોઈએ તો ઘરમાં રહેલું દૂધ, તમે સામાન્ય દૂધનો ઉપયોગ જો ગમે ત્યારે કરતા હો એના કરતાં તમે અર્લી મોર્નિંગની અંદર જ્યારે તમે દૂધનો ઉપયોગ પુરુષ કરે છે તો ખરેખર એ ખૂબ જ સહાયતારૂપ બને છે નેચરલ પ્રેગ્નન્સી માટે.
સ્પર્મની મોટિલિટી વધારવા માટે, સ્પર્મની વાયબિલિટી વધારવા માટે, ઇનર સ્ટ્રેન્થ વધારવા માટે, માઇન્ડનું બેલેન્સ કરવા માટે. એક આજકાલ અશોકભાઈ બહુ જ એક પુરુષોની સમસ્યા છે, નિર્ણય શક્તિ ન આવી, નિર્ણય શક્તિ ખોરવાઈ જવી. આ બધી જ વસ્તુઓ માટે એક જે દૂધ છે એ ખરેખર બહુ જ સપોર્ટિવ છે. તો આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને નેચરલ પ્રેગ્નન્સીની અંદર આયુર્વેદમાં દર્શાવેલી ખૂબ જ ઉપયોગી છે. દરેક મહિલાઓ, દરેક પુરુષો જે બાળક રાખવા ઈચ્છે છે એ લોકો હેલ્ધી ફૂડ લો, યોગ્ય એક્સરસાઇઝ કરો, ક્રશ ડાયટિંગ ના કરો, અને એક માનસિક સમતુલા જાળવવા માટે તમારી ઊંઘની પેટર્ન છે, સ્ટ્રેસ લેવલ છે, એનું બેલેન્સ કરો. એના માટે આપ યોગ્ય સારવાર અથવા તો યોગ્ય સપોર્ટિવ જ્યારે જરૂરત હોય ત્યારે નિશ્ચિત રૂપે અમારા ટીમની મુલાકાત લો, અથવા તો વોટ્સઅપ દ્વારા અથવા ઈમેલ દ્વારા આપ અમારો સંપર્ક કરો. હરિકૃષ્ણ બેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, જે પ્રમાણે આજે એપિસોડમાં ચર્ચા થઈ છે એ ચોક્કસપણે આપને પસંદ આવી હશે. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાલ. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ.